ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવીઓની વસાહતમાં ગત 16 ડિસેમ્બરે બનેલી રેપની ઘટનામાં પીડિત 10 વર્ષની બાળકી વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં છેલ્લા એક સપ્તાહથી મોત સામે ઝઝૂમી રહી હતી. તે હવે મોત સામે હારી ગઈ હતી અને ગઈકાલે સાંજના સમયે આ બાળકીએ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે બાળકીના મોતની ખબર સાંભળતા જ તેની માતા બેભાન થઈ ગઈ હતી અને પિતા પણ રોઈ રોઈને બેહાલ થઈ ગયા હતા. બાળકીની સારવારમાં લાગેલા 10 વિભાગના ડોક્ટરો અને સ્ટાફની આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એકાદ મહિના અગાઉ પણ બાળકી સાથે આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, પણ સમાજમાં આબરૂ જવાની બીકે માતા પિતાએ પોલીસ ફરિયાદ ન કરી હતી, જેને કારણે આરોપીની હિંમત વધી અને બાળકી સાથે ફરી વખત વધારે જઘન્ય કૃત્ય કર્યું. ઘટનાની જાણ થતાં પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી ગણતરીના કલાકમાં જ આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી છે. ત્યારે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી આશા રાખીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.